જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજથી અઠવાડિયું હું દેવલાલી જાઉં છું. તમારી જાણ માટે કહું છું. કદાચ ક્લિપ વહેલા મોડી મળે તો ચિંતા નહીં કરતા. કદાચ નેટવર્કનો પ્રોબ્લેમ હોય તેથી કદાચ વહેલા મોડું થાય. નહીં નડે તો વધારે સારું. કોઈ પ્રોબ્લેમ લાગે તો દીપકભાઈને જણાવજો. આપણું આ ક્લિપમાંથી લિંક બનાવી મોકલવાનું કામ દીપકભાઈનું છે. એમનો નંબર છે 9892773277. કોઈ પ્રોબ્લેમ હોય તો એમને જણાવજો. ફરી બોલું છું, 9892773277. હું કોશિશ કરું છું કે 1 થી 8 સપ્ટેમ્બર સુધીની રેકોર્ડ કરી અને હું એમને ફોરવર્ડ કરી દઈશ. આવો વિષય પર વિચાર કરીએ છીએ. માં ગીતા સાથે વાત કરીએ છીએ. માં ગીતા શ્લોક દ્વારા આપણને જવાબ આપીને સમજાવી રહી છે. આપણે પૂછીએ છીએ કે માં, સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, જિંદગી यूं ही તમામ હોતી હૈ. કાંઈ જ નવું નથી. ક્યારેક આવું બધું જોઈ જોઈને, એકનું એક ખાઈ ખાઈને, એકનું એક બોલી બોલીને, સામાનું સાંભળી સાંભળીને હવે તો જીવ ભરાઈ જાય છે. કંટાળો આવે છે. બધું જ રોજે રોજ તેનું તે જ છે. શું કરવું? જીવનમાં કંઈક નવું કરીએ, પણ કેવી રીતે કરવું અને નવું શું કરવું? બધું તેનું તે જ છે. તે જ સૂર્ય ઉગે છે, તે જ ચંદ્ર ઉગે છે, તે જ રાત, તે જ દિવસ, તે જ ફૂલ ખીલે છે, તે જ અનાજ, તે જ રસોઈઘર, તે જ ખાવું પીવું, બોલવું ચાલવું, બધું તેનું તે જ. કંઈ જ નવું નથી. જીવનમાં કંઈક નવું કરીએ, એવું કંઈક શીખવોમાં માં ગીતા કહે છે કે જે કાંઈક કરવું છે, કરવાની ઈચ્છા કરે છે, એ બધું એક જ દિવસમાં નહીં થાય. પણ તું કરવા માંડીશ તો એક દિવસ જરૂર પૂરું થઈ જશે. કોઈ પણ વિદ્યા 12 વર્ષ સુધી તમે શીખો, માં કહે છે, તો એ વિદ્યા તમને ફળ આપે. કોઈ પણ કલા 12 વર્ષ સુધી એક સરખી તમે શીખો તો હસ્તગત થઈ જાય. કોઈ પણ સંગીત 12 વર્ષ સુધી તમે એક સરખું ગાઓ, બજાવો તો એ તમારી આંગળી ઉપર રમતું થઈ જાય. 12 વર્ષ તપ માગે. કોઈ પણ એક ઘરમાં તમે 12 વર્ષ સુધી રહેશો. તમે ગીતા તમે કહે છે, હું નથી કહેતી, કે 12 વર્ષ સુધી કોઈ પણ એક જ ઘરમાં રહેશો અને પછી ઘર બદલશો તો તમને જે બીજે નવે ઘરે ગયા છો ત્યાં તમને ઓછું ગમશે. કારણ કે 12 વર્ષ સુધી આ ઘરના વાસ્તુદેવે તમને પ્રેમ કર્યો છે, તમે એને પ્રેમ કર્યો છે. 12 વર્ષ એક જ દેવની આરાધના કરશો, એક જ દેવની મૂર્તિ પધરાવશો, એના તહેવારો કરશો, વ્રત કરશો, એને શણગાર ધરશો, પણ 12 વર્ષ સુધી તો એ દેવ પણ તમને એના ગુણો તમારામાં આપશે. 12 વર્ષ સુધી કોઈની પણ સાથે વ્યવહાર કરશો તો એ વ્યક્તિ પણ તમારી સાથે તમારી જેવો જ વ્યવહાર કરશે. 12 વર્ષ સુધી કોઈ સત્કાર્ય કરો અને કદાચ 13મે વર્ષે ન થઈ શક્યું, પણ એ 12 વર્ષનું ફળ ઉપર જમા થઈ ગયું હોય. 12 વર્ષ સુધી મૈત્રી, 12 વર્ષ સુધી કોઈ પણ વ્રત કરીએ, 12 વર્ષનો જે સંબંધ છે એ એક તપ બની જાય. મને આ કાર્ય કરતાં કરતાં 68 વર્ષ થયા અને વ્યાસપીઠ પર બેસતા બેસતા 68મું વર્ષ અષાઢ મહિનાની 11 બેસશે. હા, ગણો કેટલા વર્ષ થયા? 12 પંચાને 60. 6ઠું વર્ષ તો કદાચ નહીં થાય, પણ 6ઠું તપ નહીં થાય, પણ 5 તપ તો જરૂર થયા છે. સતત આ કાર્યમાં જ રહી છું. કોઈ મંડળોમાં મેમ્બર નહીં, કોઈ સંસ્થાઓમાં સભ્ય નથી, પણ છતાંય હું બધે જ પ્રભુ કાર્ય લઈને ભગવાન પહોંચાડી રહ્યા છે. એક તપ બની જાય. કોઈ પણ એક ધર્મ ગ્રંથ 12 વર્ષ સુધી ગીતાનો અભ્યાસ કરો, ધર્મનો અભ્યાસ કરો, ગ્રંથનો અભ્યાસ કરશો. ગીતા કહે છે કે શ્રીમદ ભાગવતનો અભ્યાસ એક તપ બની જશે. પણ અત્યારે તો રાફડો પાટ્યો છે. 10 વર્ષની, 12 વર્ષની, 15 વર્ષની દીકરીને કથાકાર બનાવીને બેસાડી દે વ્યાસપીઠ પર.
ભણતી હોય છોકરીઓ દીકરીઓ એટલે વાર્તાઓ તો યાદ રહેવાની જ છે અને કથા તો વાર્તાની રૂપમાં જ કહેવાની હોય. સંસારનો જેને અનુભવ નથી, ગ્રંથોનો અભ્યાસ નથી, માત્ર કમાવા માટે જ કથા કરવા બેસાડી દેવામાં આવે. બધું કાલે કહીશ.